ગુજરાતની ઉપર આખી આ સિસ્ટમ જે છે એ કઈ રીતે વરસાદી માહોલ બનાવી રહી છે અને જે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો જે કાંઠાનો વિસ્તાર છે ત્યાં આ આખી સિસ્ટમ છે એ વરસાદ લાવી રહી છે અત્યારે કે એક સાથે 7 જિલ્લામાં ગુજરાતના રેડ એલર્ટ છે. એમાં દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 5 જિલ્લા છે. 1, 2, 3, 4, 5 આ તમામમાં રેડ એલર્ટ છે. કચ્છ હજુ પણ કોરું રહેશે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લા કોરા રહેશે કેમ કે ત્યાં ગ્રીન છે એટલે કે નો વોર્નિંગ. 2 જુલાઈની આ તાજા તસવીર અને આ બ્લુ લાઇન જેના ઉપર આ એરો કરેલો છે અહીંયા તમે જોઈ શકો છો. આ બ્લુ લાઇને 24 કલાકના ગાળામાં જ લગભગ 20% ભારતને આવરી લીધું છે. તમે રાજ્યની રીતે જોવા જાઓ તો આજે 2 જુલાઈ 2026 એ દિવસ છે જ્યારે ભારતના દરેક રાજ્યમાં સંપૂર્ણ અને આંશિક બંને મળાવીને ચોમાસું પહોંચી ગયું છે. હવે કોઈ રાજ્ય બાકી નથી. કાલે તમે જોવા જાઓ કાલનો આ મેપ તો કાલે ઘણા બધા રાજ્યો બાકી હતા. એટલે જ કહું છું કે 24 કલાકમાં ચોમાસાએ રોકેટ ગતિ પકડી છે. હવે એ વાત સ્પષ્ટ છે કે આગામી 3-4 દિવસ ગુજરાતમાં બહુ સારો વરસાદ પડવાનો છે. નૈઋત્યનું ચોમાસું જે ગતિ આગળ વધી રહ્યું છે અને જે સિસ્ટમ આપણે જોઈ એ સિસ્ટમ પણ કહી રહી છે કે એક મજબૂત વાદળનો ઘેરાવો જે છે એ અડધા ગુજરાતને તો એને ઢાંકી દીધું છે. ઘણા લાંબા સમય અટવાયા બાદ ચોમાસા હવે ગુજરાતની અંદર રોકેટ ગતિએ પકડી છે. 2 જુલાઈની તાજી તસવીરમાં ચોમાસું પૂરજોશમાં જોવા મળી રહ્યું છે. 2 જ દિવસમાં સમગ્ર ભારતને કવર કરવા તરફ ચોમાસું અગ્રેસર જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોને ચોમાસાએ ત્યારે આવરી લીધા છે. ગુજરાતના 50% વિસ્તાર સુધી સત્તાવાર ચોમાસું પહોંચી ચૂક્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચેલું દેખાઈ રહ્યું છે. આગામી 2 થી 3 દિવસમાં જ આખું ગુજરાત કવર થવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે હવામાન વિભાગે લેટેસ્ટ સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે. ત્યારે અમારા સહયોગી મુફદ્દલ કપાસીએ આઈએમડીના મેપ દ્વારા સમગ્ર ચોમાસાનું એનાલિસિસ કર્યું છે, જેમાં એનાલિસિસ થયું છે કે ગુજરાતમાં ચોમાસું આવનારા દિવસોમાં કેવું રહી શકે છે. ત્યારે આવું સાંભળીએ તેમને જ કે ચોમાસા વિશે તેઓ શું કહી રહ્યા છે. તો જુલાઈની 2 તારીખ અને આ લેટેસ્ટ જે મેપ રિલીઝ કર્યો છે કેન્દ્રીય હવામાન વિભાગે, ઇસરોએ એની ઇનસેટ 3DS ઇમેજ જે રિલીઝ કરે છે એમાં દેખાય છે કે ગુજરાતની ઉપર આખી આ સિસ્ટમ જે છે એ કઈ રીતે વરસાદી માહોલ બનાવી રહી છે અને જે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો જે કાંઠાનો વિસ્તાર છે ત્યાં આ આખી સિસ્ટમ છે એ વરસાદ લાવી રહી છે. અત્યારે 1 જુલાઈ 2 જુલાઈ 2 જ દિવસમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થયો છે. વાત છે ઉપરનો આ જે કોરો પટ્ટો છે કે જ્યાં હજુ સુધી વરસાદ નથી પડ્યો. એક તો કચ્છ કે જ્યાં પણ આ વરસાદી સિસ્ટમ વરસાદ નથી લાવી રહી, જો અહીંયા પણ બાકી રહી જાય છે. અને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ ખાલી વાદળછાયું વાતાવરણ આ તાજા તસવીરમાં દેખાઈ રહ્યું છે. હવે આ તો થઈ જે ઇસરો જે તસવીર રિલીઝ કરે છે એની વાત, પણ જે ડે વાઇઝ વોર્નિંગ આવે છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ વેધર નાવકાસ્ટ જે આવે છે એમાં આજની સ્થિતિ આજે ત્વરિત બદલાઈ છે. 24 થી 48 કલાકમાં સ્થિતિ એવી બદલાઈ કે એક સાથે 7 જિલ્લામાં ગુજરાતના રેડ એલર્ટ છે. એમાં દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 5 જિલ્લા છે. 1, 2, 3, 4, 5 આ તમામમાં રેડ એલર્ટ છે. એ સિવાય અહીંયા જુઓ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આ 2 જુલાઈ માટેનો મેપ છે. કચ્છ હજુ પણ કોરું રહેશે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લા કોરા રહેશે કેમ કે ત્યાં ગ્રીન છે એટલે કે નો વોર્નિંગ. વાત કરીએ જે સેટેલાઇટ ઇમેજ ડેઇલી જે રિલીઝ થાય છે, 2 તારીખની આ તસવીર હમણાં જે જોયું મોશન એમાંની જ એક તસવીર છે. પણ આજે સિસ્ટમ ક્યાં છે એ જે આપણે જોયું એમાં એનું આગળ ગતિ કેવી રીતે કરશે એ હતું. પણ આ જે છે
સિસ્ટમ અત્યારે દેખાય છે સ્પષ્ટપણે ગુજરાતની ઉપર આખી એક મજબૂત સિસ્ટમ છે. આ પ્રકારની મજબૂત સિસ્ટમ અહીંયા પણ છે આખી, અને ઉત્તર ભારતમાં પણ છે, પણ ગુજરાતની જે સિસ્ટમ છે એ ખાસો વરસાદ લાવી શકે છે. અને આ જ વાત ન્યૂઝરૂમ છેલ્લા એક સપ્તાહથી કહી રહ્યું હતું કે 1 જુલાઈ આવશે એટલે એક મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર આવશે. એ જ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે. હવે આગળ વાત કરીએ કે ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે. આ એડવાન્સ ઓફ સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે નૈઋત્યનું ચોમાસું, 2 જુલાઈની આ તાજા તસવીર, અને આ બ્લુ લાઇન જેના ઉપર આ એરો કરેલો છે અહીંયા તમે જોઈ શકો છો. આ બ્લુ લાઇને 24 કલાકના ગાળામાં જ લગભગ 20% ભારતને આવરી લીધું છે. અને એટલે જે આપણે 4 દિવસ પહેલા જે નકશામાં સાવ નીચે આટલો જ ભાગ કવર જોતા હતા, એના બદલે આ જે ગ્રે રંગ છે, ભૂખરો રંગ, એ તમામ વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. બાકી ક્યાં છે? ગુજરાતના અપર એરિયામાં અને રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં. પણ તમે રાજ્યની રીતે જોવા જાઓ તો આજે 2 જુલાઈ 2026 એ દિવસ છે જ્યારે ભારતના દરેક રાજ્યમાં સંપૂર્ણ અને આંશિક બંને મળાવીને ચોમાસું પહોંચી ગયું છે. હવે કોઈ રાજ્ય બાકી નથી. કાલે તમે જોવા જાઓ કાલનો આ મેપ, તો કાલે ઘણા બધા રાજ્યો બાકી હતા. એટલે જ કહું છું કે 24 કલાકમાં ચોમાસાએ રોકેટ ગતિ પકડી છે અને તમામ રાજ્યોમાં નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. તો આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એના કારણે હવે એ વાત સ્પષ્ટ છે કે આગામી 3-4 દિવસ ગુજરાતમાં બહુ સારો વરસાદ પડવાનો છે. નૈઋત્યનું ચોમાસું જે ગતિ આગળ વધી રહ્યું છે, અને જે સિસ્ટમ આપણે જોઈ એ સિસ્ટમ પણ કહી રહી છે કે એક મજબૂત વાદળનો ઘેરાવો જે છે એ અડધા ગુજરાતને તો એણે ઢાંકી દીધું છે. અને જ્યારે ઉપરની તરફ, ઉત્તરની તરફ ગતિ કરશે તો એનાથી સીધી રીતે જે બાકી વિસ્તારો છે ગુજરાતના ત્યાં પણ વરસાદ આવશે. એટલે વાવણી લાયક વરસાદની જે રાહ જોવાઈ રહી હતી, દક્ષિણ ગુજરાતમાં પણ એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પણ, દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. આ જ ગતિ ચાલુ રહી તો સપ્તાહના અંત સુધીમાં અને 5 જુલાઈ સુધીમાં એવું કહી શકીએ કે ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર એવો હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.